आराहि अखण्ड्यसाक्यस्स नमो नमो संजमवीर्यस्स रसास्वादनिजे अखण्डित धारा सदा सेवता श्री गुरुराज मारा नमो प्रेमथी ते मना पादमाहूँ કૃપાએ કૃપાળુ કરો એમ માગું હોય જા સમહિમા થકી રંક રાજા વળી દ્વાદશાંગે પડી હોય તાજા વળી પાપ રૂપો પિનિષ્પાપ થાય થઈ સિદ્ધ તે કર્મને પાર જાય થઈ સિદ્ધ તે કર્મને પાર જાય. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્યજીને નમસ્કાર, ટીકાકારને પણ નમસ્કાર. ગોમટસારજી જીવકાંડમાં આપણે જ્ઞાન માર્ગના અધિકાર લગભગ પૂરી થઈ ગઈ. આજે અધિકાર 13મો સંયમ માર્ગના અધિકાર, ગાથા નંબર 465. વદ સમિધિ કસયાણં દંડાણ તહિન્દિયાણ પંચર્ણમ તારણ પાલણ નિગહ ચાગજ ઓ સંજમો ભણી ઓ. સંયમ કોને કહેવાય? સંયમનું સ્વરૂપ, સંયમની વ્યાખ્યા. આપણે સંયમ શબ્દ સાંભળીએ એટલે ઘણું કરીને મોટે ભાગે દીક્ષા, સર્વસંગ પરિત્યાગ કે ચારિત્ર એ જ અર્થ કરીએ છીએ. ખોટો પણ નથી, થાય પણ છે. અને બીજી રીતે જુઓ તો કોઈ પણ બાબતમાં સંયમ એટલે સમ્યક પ્રકારે બધી બાજુથી, અને યમ એટલે કે અંકુશનમાં રાખવું, નિયમનમાં રાખવું, કંટ્રોલમાં રાખવું, કંટ્રોલ કરવો, કાબૂમાં રાખવું. તે કાબુ, અંકુશ, નિયમન અને જે કંઈ કહીએ તે એ કંટ્રોલ શબ્દમાં બધું આવી ગયું, રોજબરોજ વપરાય છે. તો કે બધી બાજુથી ઇન્દ્રિયોને, વિષયોને, કષાયોને બધાને સંયમમાં, કાબૂમાં રાખવી, તે અંકુશમાં રાખવી, તેનું નામ સંયમ છે. એટલે કે મુમુક્ષુ, મુનિ, ગૃહસ્થ બધા જ રાખી શકે, બધા યથાશક્તિ પોતપોતાની રીતે કરી શકે, તેનું નામ સંયમ છે. તો સાધુ સાધ્વીજી પંચ મહાવ્રત ધારણ કરે છે, એટલે કે આ જીવન કે જાવ જીવ દીક્ષા લે છે તે, એટલે કે જાવ જીવનું સામયિક વ્રત ઉચ્ચરે છે તેને આપણે કહીએ છીએ. અને આપણે ગૃહસ્થાવાસમાં અથવા તો જે કાંઈ સંસારમાં રહીએ છીએ ત્યાં, તો કે એ દશામાં જેટલું પાલન કરીએ તે પણ સંયમ કહેવાય છે. તો અહીંયા જે કહ્યું છે તે આ ગાથામાં કહ્યું તે અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ યાને બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 મહાવ્રતોને ધારણ કરવું. અને એની સાથે સાથે ઈર્ષ્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારિટાવણિયા એટલે પરિસ્થાપના સમિતિ, એ 5 સમિતિનું પાલન કરવું. અને ક્રોધાદી 4 કષાય એટલે ક્રોધ, માન, માયા, લોભ એ કષાયનો નિગ્રહ કરવો. સંપૂર્ણ ત્યાગ તો ન થાય, પણ કાબૂમાં, અંશમાં જેટલું રાખવું તે. અને મન, વચન, કાયારૂપી જે કંઈ સાધન છે, આપણા દંડ કયા છે અહીંયા, એ ત્રિદંડ કહીએ તે, એનો પણ ત્યાગ કરવો. અને 5 ઇન્દ્રિયોનો જય કરવો, તેને સંયમ કહેવામાં આવે છે. આટલું કરીએ, 100% કરીએ તો 100% તરત જ મોક્ષમાં જવાય. નથી થઈ શકતું એટલે ચોથા ગુણસ્થાનકથી ભૂમિકા શરૂ કરીને 14મા સુધીનો પુરુષાર્થ, એ પણ આ સંયમની જે કંઈ છે તે ઉત્તરોત્તર વધતી જતી પ્રગતિ કે દશા કે એ જ છે. આ સંયમનો અર્થ થયો. આમાંથી જેટલું થાય તેટલું સંયમ. સંયમની ઉત્પત્તિનું કારણ બતાવે છે હવેની ગાથામાં 466. બાદર સંજલણુદયે સુહુમુદયે સમખયે યમોહસ્સ સંજમ ભાવો નિયમા ઉદિત્તિ જીણે હિમ નિદિઠમ. બાદર સંજોલનના ઉદયથી, એટલે અહીંયા સંજોલન કષાયથી લીધું. એટલે કે સંજોલન કષાય એટલે અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પછી પ્રત્યાખ્યાની, પછી સંજોલન. આપણે જાણીએ છીએ ઓછામાં ઓછું હોય તે. એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અને એમાં સંજ્વલનમાં પણ સૂક્ષ્મ એવો લોભનો ઉદય છે.
એનાથી અને મોહનીય કર્મના ઉપશમથી અથવા ક્ષયથી નિયમથી જે કોઈ સંયમરૂપી ભાવ ઉત્પન્ન થાય છે તેમ જિનેન્દ્રદેવને કહેવું છે. આમ લખ્યું છે, એમણે કહ્યું છે. એટલે સંયમ એક ભાવ કહી દીધો, પર્યાય કહી દીધી, સમય સમયે પલટન પામે તેવી. તો અહીંયા તો એમ કહી દીધું કે અહીંયા સંયમ એટલે કયો હોય, તો કે સર્વસંગ પરિત્યાગવાળો હોય. તો કે એનાથી પણ આગળનો કહી દીધો કે સૂક્ષ્મ લોભના ઉદયથી. તો કે ઉત્પત્તિનું કારણ કીધું છે કે સંયમ ભાવ કેવી રીતે થાય છે, તો કે સંજ્વલન લોભના ઉદયથી છે. એટલે કે એનો ઉદય ચાલુ છે, બીજા બધા તો ક્ષય કે ઉપશમ પામ્યા છે. અને મોહનીય કર્મ છે એનો ઉપશમ થાય છે, જેટલો પણ થાય તેટલો. દર્શન મોહનીયનો કે શરૂઆતમાં જ છે એટલે. અને પછી ક્ષય થઈ જાય તો ક્ષય થઈ જાય. તો કે એનાથી જે કોઈ ભાવ ઉત્પન્ન થાય છે, એટલે કે સમ્યક દર્શન થવા માટે જે કંઈ ભાવ થાય છે અને વધારે વધારે જતા જાય છે, તે બધા એક પછી એક સંયમ શાંત સંયમ ભાવ કહેવાય છે. અહીંયા તો ભાવ શબ્દ જ છે એટલે ભાવ જ રાખીએ. એની ઉત્પત્તિનું કારણ છે એટલે આટલું જ આવે કે મોહનીય કર્મનો ઉપશમ થાય અગર ક્ષય થાય, અને સંજ્વલન લોભ એ પણ જાય તો ચારિત્ર મોહનીયની જ વાત આવી. એટલે આ એક જ કર્મ છે એની વાત છે, એનો ક્ષય કે ઉપશમ થાય અથવા કેટલીક પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જ આ પ્રમાણે બને છે તેમ કહેવાનું છે. આપણને જે મન થાય કે થોડોક પણ નિયમ લઈએ, પચખાણ લઈએ, વ્રત લઈએ, તેના મૂળમાં શું છે એનું મહાત્મ્ય સમજ્યા છીએ. અને પછી તો કારણ શું, તો કે મોહનીય કર્મનો કંઈક ઘટાડો થયો છે, ઉપશમ પામ્યું છે. સત્પુરુષનું ઓળખાણ થતાં જે મનંતાનું બંધીનું જવાનું થાય છે, તેવી રીતે આમાં પણ કે છે ચારિત્ર મોહનીય અગર દર્શન મોહનીય, એમાં કંઈક આવું થાય છે. તેથી કરીને આપણને એવો ભાવ થાય છે. એટલે એવા કર્મનો કેટલોક ઉદય છે, કેટલું ક્ષય પામે. ક્ષય તો મોટે ભાગે પામતું નથી, તો ઉપશમ પામે છે. એટલે ત્યારે જે થાય છે ત્યારે આપણને કાંઈક વ્રત નિયમ પછાણના ભાવ થાય છે એમ કહેવાનું થયું કે સંયમનો ભાવ થાય છે તે. અને જ્યારે દીક્ષાનો ભાવ થાય છે, જે ચારિત્ર કહીએ એની તો વાત જુદી જ છે, એ વધારે વિગતમાં આવશે. અત્યારે તો માત્ર સંયમ શબ્દ અને એના ભાવની ઉત્પત્તિનું કારણ શું છે તેટલું જ છે. ગાથા નંબર 467. બાદર સંજલણુદયે બાદર સંજમતિયમ ખૂ પરિહારો પમદે દરે સુહુમુદયે સુહુમ સંજમ ગુણો હોદી. જે સંયમના વિરોધી નથી, એટલે કે બાદર સંજ્વલન કષાય એના દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર અને પરિહાર વિશુદ્ધ ચારિત્ર એ 3 સંયમ અગર તો ચારિત્ર હોય છે. અહીંયા સંયમનો પર્યાય શબ્દ વારંવાર ચારિત્ર આવશે. જીનાગમમાં 5 ભેદ છે, એ 5 ભેદ હવે આગળ આવશે. અત્યારે વાત આવી તે આ 3ની આવી કે સામાયિક છેદોપસ્થાપન પરિહાર વિશુદ્ધ કેવી રીતે થાય છે, તો કે સંજ્વલન કષાયથી શરૂઆત કરી છે. એના દેશઘાતી સ્પર્ધકના ઉદયથી થાય છે. એટલે કે બીજા કષાય ઉપશમ પામ્યા છે, ક્ષય પામ્યા છે તોની વાત આવે, ત્યાર પછીની વાત આવે. એટલે છેલ્લેથી નામ લીધું છે. જેમ 5 ઇન્દ્રિયમાં આપણે 1 2 3 4 5ની બોલે 5 4 3 2 1 કહીએ, એવી રીતે. પછી પરિહાર વિશુદ્ધિ સંયમ તો પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનક, એટલે 6ઠે 7મે જ હોય છે, આગળની વાત થઈ ગઈ. અને સામાયિક અને છેદોપસ્થાપન છે એ પ્રમત્તથી માંડીને અનિવૃત્તિકરણ, એટલે 6ઠાથી માંડીને 9મા સુધી હોઈ શકે છે, હોય છે. અને સૂક્ષ્મ કૃષ્ટિ એટલે લોભની વાત આવી. એને જ્યારે સંજ્વલન લોભનો ઉદય આવે છે ત્યારે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન વર્તી, એટલે કે 10મું ગુણસ્થાનકે પહોંચી જાય છે. એમાં લોભનું કિટ્ટીકરણ થાય છે. 3 પ્રકૃતિ, 3 પ્રોસેસ થાય છે, એમાંની એક કે કિટ્ટીકરણ તે. હવે આ સંયમ ચારિત્રના ભાવ બાદર સંજ્વલન કષાયના ઉદય, ક્ષયોપશમ, ક્ષયથી થયા કરે છે. આપણે વાત થઈ ગઈ. સંજ્વલન શબ્દ સુંદર બતાવે છે કે સમ એટલે સંયમ, અહીંયા સમ્યક કે સંબંધ કે એવું નહીં, સર્વ નહીં, સંયમ. અને એની સાથે સાથે જ્વલન, જ્વલે છે એટલે કે સળગે છે, બળે છે, પ્રગટી ઉઠે છે. તો કે એ જે છે તે સંયમ પણ છે અને તણખા જેટલો અગ્નિ પણ પ્રગટી ઉઠે છે. તેમ તણખા જેટલો લાઇટરમાં સેજ જ સ્પાર્ક થતો દેખાય, ક્યાંય પણ સેજ જ દેખાય તો પણ એને સ્પાર્ક તે સ્પાર્ક, એમાં ઘણું બધું બાળી નાખવાની શક્તિ છે. એટલે કે સંજ્વલન લોભની સંજ્વલન કષાય અને એનો સેજ પણ ઉદય હોય તો એ સંજ્વલન, એટલે સેજ પણ સળગી ઉઠે તેવું છે. એટલે કે સેજ માટે જ બાકી રહ્યું છે, પણ છે નાનું છે, પણ સૂક્ષ્મ છે, પણ તીક્ષ્ણ છે, શક્તિ ઘણી છે.
તો કે એ સંજ્વલન ઉદય છે. એ સંયમની સાથે ઝલતી રહેતી હોવાથી તેને સંજ્વલન કશાય કોઈ પણ હોય, ક્રોધ, માન, માયા, લોભ કહેવામાં આવે છે. સહેજ પણ આપણે કહીએ અગરબત્તી ઠરી જવા આવી છે, દીવો બુઝાઈ જવા આવ્યો છે, પણ સહેજ છે, ગરમ છે તો બરાબર, પણ સહેજ હજી સળગતું, જલતું, પ્રગટેલું એમ છે, લીટ કરેલું, જે કાંઈ કહો તે હજુ એની ધારા ચાલુ છે એમ કેવું છે. એટલે કે આ કશાય સંજ્વલન કશાય સંયમથી બિલકુલ વિરોધી નથી, સંયમનો પ્રતિપક્ષી નથી, સંયમની સાથે છે, સંયમને રહેવા દે છે, સંયમના ભાવ રહેવા દે છે, વાંધો આવતો નથી, પણ સહેજ હજી એમાં રહેલું છે, અસ્તિત્વ છે એમ. હવે સંયમના આગમ પ્રસિદ્ધ 5 ભેદ છે, એના નામ આપ્યા છે. પહેલું સામાયિક, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધ, ચોથું સૂક્ષ્મ સંપ્રાય અને 5મું યથાખ્યાત ચારિત્ર. 5 નામ તો આપણને આવડે જ છે, આપણે ખાલી ક્રમમાં ગોટાળો ન થાય એટલા માટે આપણે બોલી ગયા. પહેલું સામાયિક વારંવાર આવશે, બીજું છેદોપસ્થાપનીય, ત્રીજું પરિહાર વિશુદ્ધ, ચોથું સૂક્ષ્મ સંપ્રાય અને 5મું યથાખ્યાત. આ ગાથાની પહેલાં ગુણસ્થાનકનો ક્રમ બતાવી દીધો, એટલા માટે જ બતાવ્યો કે દશા આ રીતે ચડતી થાય છે. આત્માના પરિણામ સ્વરૂપનો વિકાસ જે કયો તે ધીમે ધીમે થાય છે, એટલે ત્યાંથી લીધું છે. પેલું સામાયિક વ્રત લીધું, પછી છેદોપસ્થાપનીય, પછી પરિહાર વિશુદ્ધ, પછી સૂક્ષ્મ સંપ્રાય અને પછી યથાખ્યાત ચારિત્ર. એટલે ગુણસ્થાનકમાં દીક્ષા લીધી હોય તો કે એ 6ઠ્ઠા ગુણસ્થાનકે લીધી હોય, પછી 6 થી 7 થી 9મું 8મું ન આવ્યું આમાં, અને એવી રીતે 10મું, અને છેલ્લે યથાખ્યાત એટલે 11મું 12મું. 11મામાં શરૂ થાય ને 12મામાં પૂરું થાય, એ 5 રીતે બતાવ્યું છે. પછી 13મા 14માની વાત આવી નહીં, કારણ કે જે 11મું 12મું હોય એ પરિપૂર્ણ થઈ ગયું, એ 13મા 14મામાં હોય જ, કન્ટિન્યુ થાય છે. આગલી ગાથા છે ગાથા નંબર 468. જહ ખાદ સંજમો પુણ ઉવસમદો દિમોહણીયસ ખયદો વિયસોણિયમાં ઓદિત્તિ જીણે હિમ નિદિઠ્ઠમ. યથાખ્યાત ચારિત્ર નિયમથી, આમાં નિયમથી શબ્દ મૂક્યો છે. મોહનીય કર્મના ઉપશમ અને ક્ષયથી જ થાય છે. કોઈ એમ માને કે જ્ઞાનાવરણ્યનો ક્ષય કર્યો એટલે આ મોહને બધું ગયું અને બધું સમ્યક દર્શનને કેવલ જ્ઞાનને આમ થયું, તો એમ નથી. કેવલ જ્ઞાન થવામાં પણ પહેલું આ દર્શન મોહ કે ચારિત્ર મોહ એ ગયો હોય, યથાખ્યાત ચારિત્ર પ્રગટ્યું હોય, એટલે ત્યારે કેવલ જ્ઞાન કહેવાય છે. પછી જેવો આ મોહનીય કર્મનો સર્વથા સંપૂર્ણ ક્ષય થાય એટલે તરત જ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય જતા જ રહે છે, પણ પહેલું તે પહેલું તો પહેલું મોહનીય કર્મ, અને એનો સર્વથા ઉપશમ અને ક્ષય થાય છે, તો જ થાય છે. કોઈને ઉપશમ થાય, કોઈને ક્ષય થાય. કારણ કે 11 મેં પણ કહી દીધું છે, છદ્મસ્થ વિતરાગ સરાગ સંયમ ગુણસ્થાનક, એટલે 11 મેં શરૂ થઈ જાય છે, છદ્મસ્થ અવસ્થા છે, તો પણ એને યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. એટલા માટે જ આત્મસિદ્ધિજીમાં છેલ્લે મૂક્યું હોય કે મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. ત્યાં સુધી કૃપાળુદેવે પણ કોઈ વસ્તુ દોર ચૂક્યા હોય જ નહીં, સવાલ નથી, પણ બરાબર લીધું છે. આ જ્ઞાની પુરુષની શૈલી, શાસ્ત્રકર્તાની શૈલી, પરમાત્માની શૈલી, એટલે કાંઈ કોઈ જગ્યાએ બાકાત ન રહે. એટલે 11મું 12મું બંનેને જ્ઞાની દશા, જીન દશા સુધી લઈ ગયા છે, એ જોવાનું છે. સર્વજ્ઞ નથી, જીન નથી, તો પણ. ચાલો, આ ગાથામાં આટલું જ હતું. 469મી ગાથા. તદય કસાયુદયણય વિરદાદિ વિરદો ગુણો જુગવમ વિદિય કસાયુદયણય અસંજમોહો દિનિયમેણ. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી છેલ્લેથી જ લીધું છે. વિરત અવિરત, દેશ વિરત અને મિશ્ર વિરત બંને એક જ. વિરત અવિરત સંધિ થઈ ગઈ, હાને ના, હા વત્તાના એમ કહીએ તેમ. વિરત પણ છે, અવિરત પણ છે. પછી એનો બીજો શબ્દ દેશ વિરત કે અંશે વિરતિ છે, એટલે વિરતિ તો કહેવાય. અને એનો બીજો શબ્દ પર્યાય શબ્દ મિશ્ર વિરત, એટલે વ્રત પણ છે ને અવ્રત પણ છે, ત્યાગ પણ છે, અત્યાગ પણ છે. એટલે આપણે જાણીએ છીએ કે ચોથું છે એટલે સમ્યક દર્શન તો છે, પણ 5મે આ બધી વાત લાગુ પડે કે થોડાક વ્રત નિયમ પચખાણની અંશે શરૂઆત થઈ ગઈ છે, પણ બંનેમાં આવે. દૂધમાંય પગ ને દહીંમાંય પગ. ગૃહસ્થપણું પણ છે, શ્રાવકપણું પણ છે, અને સાથે સાથે મુનિપણાની જેમ એની પહેલાંના અંશ થોડોક ત્યાગ પણ છે.
સંપૂર્ણ નથી. તો આવું સંયમ નામનું 5મું ગણસ્થાન હોય છે. અને બીજું કે અપ્રત્યાખ્યાન કશાયના ઉદયથી અસંયમ હોય છે, એટલે કે સંયમનો અભાવ હોય છે. એટલે કે પેલી દીક્ષા વગેરે લીધું નથી, એટલે કે એટલો ત્યાગ નથી લીધો, પણ ઘરમાં રહીને, સંસારમાં રહીને જેટલો ત્યાગ થાય છે તેટલો કરે છે. એટલે ત્યાં 5મું ગુણસ્થાનક કહ્યું. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન અને 5મા ગુણસ્થાનકે કેટલોક ત્યાગ કરી શકે છે તે. પણ હજુ 6થું દીક્ષા વ્રત, સામયિક વ્રત ઉચ્ચર્યું નથી. એમ આ રીતે સંયમના 7 ભેદ બતાવ્યા છે. 5 આપણે બોલી ગયા તે અને એની પહેલાંના, એટલે કે આ ચોથા 5મા ગુણસ્થાનકવાળા હવે લઈ લીધા. એટલે ઊંધેથી જ શરૂ કર્યું છે. ગાથા નંબર 470, સામાયિક સંયમનું નિરૂપણ. એટલે હવે 5 પ્રકાર કયા હતા, એમાંથી એક પછી એક આવશે. સંગહીય સયલ સંજમ મેયજમાણુત્તરમ દુરવગમમ જીવો સંવહંતો સામાયિય સંજમો હોદી. જે વ્યક્તિ કે જે મનુષ્ય હું સર્વ સાવધ્યનો ત્યાગ કરું છું એમ કરીને સંપૂર્ણ સાવધ્ય એટલે પાપ, નિરવધ્ય એટલે નિષ્પાપ, તો કે એનો ત્યાગ કરવાનો જે કંઈ નિયમ લે છે, પચખાણ લે છે, આજીવન લે છે, તે સામાયિક સંયમ કહેવાય છે. એટલે કે સામાયિક વ્રત લીધું અથવા સામાયિક ચારિત્ર લીધું, એટલે કે સર્વસંગ પરિત્યાગ. દીક્ષા વખતે જે વ્રત નિયમ વિધિ કરવામાં આવે છે, ઉચ્ચારણ કરવામાં આવે તે, એટલે સાદી ભાષામાં દીક્ષા, ચારિત્ર, સર્વસંગ પરિત્યાગ. અહીંયા દીક્ષા અને ચારિત્ર જ કહીએ, તે સામાયિક ચારિત્ર લીધું કહેવાય. એ સામાયિક ચારિત્રમાં જમતી વખતે, એટલે કે કંઈ પણ વાપરતી વખતે, આહાર પાણી અને રાત્રે ઊંઘમાં સૂતી વખતે થોડીક વાર આરામ કરવાનો હોય, ઊંઘ એમ પણ નહીં બોલાય, તો કે એ વખતે મુપતિનો ત્યાગ હોય, અથવા તો સામાયિક વ્રત હોવા છતાં એટલી છૂટ હોય, હાલવા ચાલવાની, વિહાર કરવાની, વાપરવાની અને રાત્રે થોડી વખત આરામ કરવાની. સામાયિક વ્રત લીધું હોય છે ત્યારે આપણે એટલી ઘડી સુધી તત્સમય પૂરતું કાંઈ ન કરી શકીએ. સર્વ સાવધ્ય પાપની નિવૃત્તિ, એટલે કે આપણે બધા કામમાંથી પરવારીને એક બાજુ બેસી જઈએ, તે ઘરનું સ્થાનક હોય કે ધર્મ સ્થાનક હોય, બહાર હોય, અને પછી આપણે સામાયિક લઈએ તે, એ સામાયિક વ્રત કહેવાય, સામાયિક અનુષ્ઠાન કહેવાય, સામાયિક આવશ્યક કહેવાય. આ જે આજીવન લેવામાં આવે છે તે સામાયિક ચારિત્ર કહેવાય. શબ્દ તો એક જ છે, સમભાવ, સામ્ય ભાવ, સમ્યક દર્શન, એના માટેનો પ્રયાસ. ગૃહસ્થમાં પ્રયાસ અને થઈ જાય પછી મુનિદશા, એટલે કે સાધુ સાધ્વીપણું લેવું, ત્યારે એનો નિર્વાહ કરતાં કરતાં વર્ધમાન કરતાં જવું. એટલે કે સમ્યક દર્શન પડી ન જાય એનું ધ્યાન રાખવું અને વધારે પુરુષાર્થ કરવો. ખરેખર વસ્તુ સ્થિતિ આ પ્રમાણે છે. વ્યવહારમાં ઊંધું થાય છે કે સમ્યક દર્શન થાય માટે ટાઈમ મળે, પુરુષાર્થ થાય, અનુકૂળતા મળે એટલે સંસાર ત્યાગવાની વાત આવે છે. હકીકત જુદી છે. હવે આ સંયમ એટલે દીક્ષા અનુપમ છે, દુર્લભ છે અને દુર્ઘર્ષ છે, બધાથી લઈ શકાતી નથી, અને એને પાલન કરનારા સામાયિક સંયમી કહેવાય છે. આપણે જે સાધુ સાધ્વી કહીએ છીએ તે. બીજું ચારિત્ર છે છેદોપસ્થાપના સંયમ, બીજો સંયમ. હવે ગાથા નંબર 471. છેતુણય પર્યાયમ પુરાણમ જોઠવેય અપ્પાણમ પંચ જમે ધમ્મેસો છેદો વઠ્ઠાવગો જીવો. બ્રહ્માદના નિમિત્તથી સામાયિક આદિથી ભ્રષ્ટ થઈને, એટલે કે દીક્ષા તો લઈ લીધી અથવા તો આ સામાયિક વ્રત તો લઈ લીધું છે, પરંતુ કેટલોક પ્રમાદ તો છે જ, એટલે સામાયિક વગેરે ભાવમાં નથી રહી શકતા. તો જે કાંઈ થાય છે તેની વાત છે. એટલે જે કાંઈ થાય એટલે પાપ, દોષ ને અપરાધ થાય છે, નાના મોટા મન વચન કાયાથી. તો કે એનું પ્રાયશ્ચિત લેવા માટે એ પ્રાયશ્ચિત કરવું. જુઓ, શબ્દ જ મજાનો છે, છેદ ઉપસ્થાન, એટલે એનો છેદ ઉડાડી દેવો, પ્રાયશ્ચિત લેવું, અને પછી છેદન થઈ જાય અને પાછું ફરીથી સંયમમાં આપણે ધારણ કરીએ કે વ્રત તો છે જ, નિયમ તો છે જ, પણ આ ભંગ થઈ ગયો કે આ તો દોષ થઈ ગયો, અથવા તો અતિક્રમ કે અતિચાર, વ્યતિક્રમ જે કંઈ લાગ્યા તે, તો કે એ પ્રકારે ન ચાલે, છતાં થઈ જાય. એટલે સાધુપણું છોડ્યું નથી, વ્રત નિયમમાં બીજો ભંગ નથી, પણ નાના મોટા દોષ તો લાગ્યા છે, તો કે એ પ્રાયશ્ચિત કરવું, એનો છેદ ઉડાડવો, એટલે કે કાઢી નાખવા, અને પછી પાછું ધર્મમાં આગળ જવું, એટલે કે સંયમમાં સ્થાપના કરવી, આગળ જવું.
તો તે છેદોપસ્થાપના સંયમ અથવા છેદોપસ્થાપનીય ચારિત્ર. ત્રીજું છે પરિહાર વિશુદ્ધિ, ગાથા નંબર 472. પંચ સમિદો તે ગુપ્ત પરિહરય સદા વિજોહુ સાવજમ પંચેક જમો પુરીસો પરિહારય સંજય દોષોહુ. આ 5 પ્રકારના સંયમીમાં સામાન્ય રીતે અને વિશેષ રીતે, ભેદરૂપે અને અભેદ રૂપે સર્વ સાવધ્યનો સર્વથા ત્યાગ કરવાવાળો જીવ, એટલે કે જે અત્યાર સુધી છે તે, પણ પરિહાર એટલે ત્યાગ અને વિશુદ્ધિ એટલે ઓર એન્ડ મોર, વધુ ને વધુ શુદ્ધિ ભજતું જવું, વિશુદ્ધિ ભજતું જવું, તેનું નામ શુદ્ધિ. એટલે કે વિશુદ્ધિમાં આગળ જાય છે ધીમે ધીમે, અને ત્યાગ કર્યો છે. એટલે આટલો તો ત્યાગ હતો, પછી 5 સમિતિ 3 ગુપ્તિને ધારણ કરી છે, એટલે આપણે અષ્ટ પ્રકારે અષ્ટપ્રવચન માતા કહીએ તે. અને પછી સદા સાવધ્યનો ત્યાગ કર્યો છે, એટલે કે ઘણો બધો ત્યાગ કરી શકે છે, વધારે વધારે. તેને પરિહાર વિશુદ્ધ કહેવામાં આવે છે. આ ત્રીજા પ્રકારના પરિહાર વિશુદ્ધ સંયમી અથવા પરિહાર વિશુદ્ધ ચારિત્ર, તે ત્રીજું. હવે એનું થોડુંક બાકી રહી જાય છે, એના વિશેષ સ્વરૂપ કહેવા માટે ગાથા નંબર 473. તિ સંવાસો જમ્મે વાસપુદત્તમ ખુતિથયર મૂલે પચ્ચખાણમ પઢીદો સંજૂણ દુગા ઉય વિહારો. જન્મથી માંડીને 30 વર્ષ સુધી સંસારમાં સુખ ભોગવીને દીક્ષા કરનાર તીર્થંકર દેવ. અહીંયા તો 30 વર્ષ લખ્યું છે એટલે મહાવીર સ્વામીની જ વાત થઈ. બાકી ગમે તે તીર્થંકર દેવનું ઓછું વધતું હોય તેને લાગવું પડે. એવા ભગવાનના એટલે કે તીર્થંકર દેવના ચરમ તીર્થંકર એટલે શ્રી મહાવીર સ્વામીનું અનુસંધાન લીધું છે એમ લાગે છે. તો એમના પાદમૂળમાં એટલે એમના સાનિધ્યમાં, એમની નિશ્રામાં, એમના ચરણ કમળ પાસે એટલે એમની હાજરીમાં, એમ કેવું છે પ્રત્યક્ષતામાં 8 વર્ષ સુધી પ્રત્યાખ્યાન નામના 9મા પૂર્વનું અધ્યયન કરવાવાળા જીવને આ સંયમ હોય છે. આ પરિહાર વિશુદ્ધ સંયમ કોને હોય? તો કે તીર્થંકર દેવની હાજરી છે, એમની પાસે દીક્ષા લીધી છે, અને એમના સાનિધ્યમાં એટલે પ્રત્યક્ષપણામાં પ્રત્યાખ્યાન નામનું 9મું પૂર્વ ભણે છે. પ્રત્યાખ્યાન એટલે પછાણ. એવા જીવને સંયમ હોય છે, કારણ કે એણે 9મું પૂર્વનું અધ્યયન કરેલું છે. એટલે કરને વાલે પાછું 8 વર્ષ સુધી 9માં એક જ પૂર્વનું અધ્યયન કર્યું હોય તેને આ સંયમ હોય છે. તેમ ધવલાકાર અને હવે શ્રી નેમિચંદ્ર આચાર્ય ફરમાવે છે આમાં. એટલે આ વિશિષ્ટતા છે, આ બીજે વાંચવા સાંભળવામાં આવ્યું નથી. આ સંયમવાળા જીવ 3 સંધ્યાકાળને છોડીને દરરોજ 2 કોસ એટલે કેટલા છે 6, 3 ગાઉ, 1.5 ને 1.5, 3, 6 ગાઉ, 3 ગાઉ, અને એના પ્રમાણે માઇલ અને એના પ્રમાણે કિલોમીટર, એટલે 10 કિલોમીટર દરરોજ ચાલે જ છે. અને રાત્રે ચાલતા નથી. આ બધા નિયમ આવવા માંડ્યા ધીમે ધીમે. ઘણીવાર એમ થાય ને કે રાતના ઠંડાપુરમાં ચાલ્યા જાય તો એમ ન ચાલે, અથવા વહેલી સવારે પણ મોં સૂજણું થાય ત્યારે જ વિહાર કરે. એટલે કે એકબીજાનું મોઢું દેખાતું હોય સામે, એટલી વિઝિબિલિટી હોય ત્યારે જ વિહાર કરવાની છૂટ છે. નહીં તો અંધારામાં જાય કે વહેલું કપાઈ જાય, શાંતિ હોય, પ્રમાણમાં ટ્રાફિક ન હોય, આ તે ઘણી રીતે અનુકૂળ આવતું હોય શરીરને ચાલવામાં, એ ચાલે નહીં. અંધારામાં જવાય જ નહીં. એમાં સમયનો બાદ નહીં, મોં સૂજણું થવું જોઈએ, એટલે કે મોં દેખાવું જોઈએ એકબીજાનું સામે, તો એ રીતે ચલાય. એમાં નિયમે કેવા છે, એટલે આપણે તો અમુક જો ઘડિયા મુહૂર્તને ઘડિયાળને ટાઈમને એ પ્રમાણે કરીએ તો ન ચાલે. અને ચોમાસામાં તો ગમન કરવાનો, વિહાર કરવાનો કોઈ નિયમ કે એવો બાદ છે જ નહીં, કરતા જ ન હોય એટલે સવાલ નથી. બીજો પરિહાર શું કરવાનો છે? ત્યાગ તો લઈ લીધેલો છે, તો હવે કયો ત્યાગ કરવાનો છે? તો કે 2 પ્રકારનો ત્યાગ છે. એમાં એક પ્રકારનો છે તે પ્રાણી પીડાનો ત્યાગ. કોઈ પણ જીવને નાનું મોટું દુઃખ ન પહોંચાડવું, હિંસા તો ન જ કરે પણ કંઈ પણ નહીં. એટલે સૂક્ષ્મ અહિંસા પણ આવી જાય. કોઈ પણ જીવને દુઃખ લાગે તેવું પણ ન કહેવું, એ પણ આમાં આવી જાય. તો કે પ્રાણી પીડાનો ત્યાગ છે, એ પણ આમાં ગણવાનું છે. અને ઘણી વખત વિષય ઇન્દ્રિયનો એનો તો પોતાનો છે, વ્યક્તિગત વાત થઈ, એના ઉપરનો કાબુ, કંટ્રોલ તો હોવો જ જોઈએ, એ તો હોય જ. એટલે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ એમ કહેવામાં આવે છે. અને વિહાર કરતી વખતે પણ જે જલ કમલવત ક્યાંય કોઈ લિપ્ત થતા નથી, આ ક્ષેત્ર સારું છે, આ આશ્રમ સારો છે, આ જગ્યા સારી છે, તો એવો ભાવ કરી શકતા નથી.
કરવો જોઈએ નહીં. ક્યાંય રાગ ન કરવો, ક્યાંય દ્વેષ ન કરવો, એ અપેક્ષાએ સાધુ તો ચલતા ભલા. એટલે ક્યાંય વધુ દિવસથી સ્થિરતાય ન કરે. ચોમાસામાં કરવી પડે તે કરવી પડે, પરંતુ જલ કમલવત રહેતા હોય છે, એટલે કે એને કોઈની સાથે એવા રાગ દ્વેષ, ગમાણગમા કે પક્ષપાત, પૂર્વગ્રહ એવું કાંઈ કરી શકે નહીં. એ નિયમ હોતો નથી. એટલે કે આ નિયમ હોય છે કે કરવો નહીં. એટલે પરિહાર વિશુદ્ધ સંયમીના વધારે લક્ષણ કે વધારે શરત આવી ગઈ, આકરો આવી ગયું. ચાલો આગળ જઈએ. સૂક્ષ્મ સંપ્રાય સંયમ કોને કહીએ? ગાથા નંબર 474. અણુલોહમ વેદંતો જીવો સામગો વખવગો વા સો સુહુમ સાંપરાઓ જહ ખાદેણુણઓ કિંચી. જે ઉપશમ શ્રેણીમાં અથવા ક્ષપક શ્રેણીવાળા જીવ અણુ માત્ર પણ લોભ, પરમાણુ જેટલો પણ લોભ એટલે રાગ, તો કે એટલી સૂક્ષ્મ કુષ્ટિ પણ જે હોય એટલો જ લોભ કશાયનો ઉદયનો અનુભવ છે, તેને સૂક્ષ્મ સંપ્રાય સંયમી કહેવાય છે. હજુ અણુ માત્ર રાગ છે, પરમાણુ માત્ર લોભ છે, અણુ માત્ર જ કહેવાય, પરમાણુ નહીં બોલાય એમાં. તો કે અણુ માત્ર રાગ કહીએ, સમયસારજીમાં આવે, બીજા શાસ્ત્રોમાં આવે, તે કયો રાગ હોય? તો કે લોભ કશાયનો છેલ્લા અંશ પણ બાકી હોય તે, કિટ્ટીકરણ થઈ રહ્યું હોય તે, ત્યાં સુધીની વાત. તો કે એવો જે અનુભવ છે, ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ભલે ચડ્યા હોય, પણ આ હજુ રહ્યું છે, તો એને સૂક્ષ્મ સંપ્રાય કહેવાય છે. કેમ કે 10મું ગુણસ્થાનક. સંપરાય એટલે જૈન પારિભાષિક શબ્દ કશાય. સંપરાય એટલે સમજી જવું કે જ્યાં પણ આવે ત્યાં કશાય, સૂક્ષ્મ સંપ્રાય, સૂક્ષ્મ કશાય, છેલ્લામાં છેલ્લો લોભ, અને એનું પણ છેલ્લામાં છેલ્લું બાકી રહ્યું છે, જરાક જ અડી રહ્યું છે આપણી ભાષામાં. પછી એના જે પરિણામ છે તે યથાખ્યાત ચારિત્રવાળાના પરિણામ કરતાં સેજ જ ઓછા હોય છે. સેજ જ ઓછા એટલે સેજ જ ઓછા, શુદ્ધિમાં બહુ ઓછા હોય છે, બહુ ડિફરન્સ ઓછો છે એમ કેવું છે. ગુણસ્થાનકમાં 10મું અને 12મું છે, 10મું અને 11મું છે, પણ અને પછી 10મું 12મું થાય, પણ પહેલાં 10મું 11મું, પણ ઓછા જ છે બિલકુલ. શુદ્ધિની અપેક્ષાએ તો આપણા મનમાંથી ઉતરી જાય કે હજી તો લોભ છે, એમ નહીં. 10મું ગણસ્થાનક છેલ્લું છે. હમણાં કઈ સેકન્ડે, કાચી સેકન્ડે, એક ક્ષણાર્ધમાં, સમય માત્રમાં એ 10માંથી 11માં જતા પણ રહે. એટલે યથાખ્યાત ચારિત્ર પ્રગટું છે, એની શરૂઆત થવું છે. એટલે કે 10મા વાળાના પરિણામ 11મા વાળાની લગોલગ હોય, સમજાય છે, બહુ જ ઓછા છે, સેજ જ ઓછા છે. આગળ જઈએ. હવે યથાખ્યાત સંયમની 5મું આવી ગયું. 475 ગાથા. વસંતે ખીણે વા અસુહ્યકમ વિમોહણીયમ્મી છદો મઠ્ઠો વજીણો વા જહ ખાદો સંજદો સોદુ. આ મોહનીય કર્મનો સર્વથા ઉપશમ થઈ જવાથી 11મા ગુણસ્થાનકવાળા જીવોને, અને લખ્યું છે સર્વથા ક્ષીણ થઈ જતા 12મા ગુણસ્થાનવાળા જીવોને તથા 13મા 14મા વાળા જીવોને યથાખ્યાત સંયમી કહેવાય છે. લેવા તો બધા જ પડે. 11મે શરૂઆત છે, 12મે પૂરું થાય છે, અને 13મે 14મે કન્ટિન્યુ થાય છે. એટલે છે જ, જતું રહ્યું નથી. આપણે તો કહેવું પડે સિદ્ધ ભગવંતને હોય ને, યસ, સિદ્ધ ભગવંતને ચારિત્ર છે, કયું છે, કહેવું પડે ક્ષાયિક ચારિત્ર. જવાબ પૂછે ત્યારે એક એકનો જવાબ હોવો જ જોઈએ, નહીંતર તો આપણે આત્મા નથી એમ માનીએ. એમને હવે નથી એટલે શું, એ જડ થઈ ગયા? આત્મા છે, ક્ષાયિક ચારિત્ર છે જ ને. ભલે ને દેહ નથી, કાયા નથી, કશાય નથી, કાંઈ નથી, બધું પરવારીને બેઠા છે. એટલે જે શબ્દ કેવો હોય તે ઓછો છે, પણ પૂછે તો કેવું પડે. નહીં તો એમ માને કે આપણે સિદ્ધ ભગવંતને ભૂલી ગયા, એ તો ચાલે નહીં. હવે વધારે વિવેચન છે કે યથાખ્યાત શબ્દ જ મજાનો છે. યથા એટલે એઝ ઇટ ઇઝ, ખ્યા એટલે આપણે ખ્યાતિ કીર્તિ કહીએ તે પ્રસિદ્ધિમાં લાવે છે, પ્રકીર્તિત કરે છે, અથવા તો સ્વરૂપ સિદ્ધ કર્યું, સાબિત કર્યું, આત્મસિદ્ધિ કરી લીધી છે, ઉત્કૃષ્ટ પ્રમાણમાં કરી લીધી છે, પૂરેપૂરી કરી લીધી છે તે. એટલે કે યથા ખ્યા આત્માનું સ્વરૂપ જેમ છે તેમ, સંપૂર્ણપણે જેમ છે તેમ અને સંપૂર્ણપણે એ સમજી લીધું છે, અનુભવી લીધું છે, કીર્તિત કર્યું છે, પ્રસિદ્ધિમાં લાવ્યા છે, પ્રગટ કર્યું છે.
પ્રસિદ્ધિમાં એટલે પોતે શું કાંઈ યશ કીર્તિ થોડા કરે, પણ પોતે કહી શકે છે, પોતે જોયું, અનુભવ્યું, આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો, અને પછી કહી શકે છે, ગાઈ શકે છે, જગતના જીવો સમક્ષ પ્રસિદ્ધ કરે છે. પોતાનું પોતાનામાં તો પ્રગટાવી જ દીધું અને પછી પ્રસિદ્ધ કરે છે. એટલા માટે એ યથાખ્યાત ચારિત્ર, યથા જેમ છે તેમ, પછી સંધિ થઈ ગઈ આખ્યાત. આ એટલે આત્માની મર્યાદાપૂર્વક, ખ્યા એટલે કીર્તિત, પ્રસિદ્ધિ કર્યું તે, ને ત એટલે કર્યું ત્યાં, તે યથાખ્યાત ચારિત્ર. એટલે કે આ શાસ્ત્રકર્તાની શૈલીમાં, શબ્દોમાં યથાવસ્થિત આત્મ સ્વભાવની ઉપલબ્ધિ ને યથાખ્યાત સંયમ કહે છે. આત્માની ઉપલબ્ધિ શબ્દ મૂક્યો ત્યાં, એટલે યથાનું આપણે ગુજરાતી કર્યું શબ્દથી, કે એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ. આ સંયમ 11માંથી માંડીને 14મા સુધીના 4 ગુણસ્થાનકમાં હોય છે. 11મા ગુણસ્થાનકમાં ચારિત્ર મોહનીયના ઉપશમથી અને એની ઉપરના બધા ગુણસ્થાનક 12, 13, 14માં એના ક્ષયથી હોય છે. આ રીતે છદ્મસ્થ અને જીન બંને પ્રકારના જીવો આમાં આવે છે. ક્ષયોપશમિક જ્ઞાની એટલે છદ્મસ્થ અને ક્ષાયિક જ્ઞાની એટલે જીન, જેને આપણે કેવલી અથવા સર્વજ્ઞ કહીએ છીએ તે. એટલે ત્યાર પહેલાંની દશા છદ્મસ્થ દશા કહેવાય. આપણે છદ્મસ્થ કહેવાય, અજ્ઞાની છદ્મસ્થ, મિથ્યાત્વી છદ્મસ્થ, પણ તેઓ પણ અક્ષદ્મસ્થ કહેવાય. છદ્મસ્થનું ગ્રાઉન્ડ ક્ષેત્ર ઘણું મોટું થઈ ગયું. એટલે કોઈક જગ્યાએ આપણે બોલીએ કે છદ્મસ્થ છીએ તો ભૂલ તો થાય ને, તો તરત જ જવાબ આપવામાં આવે કે તમે વળી છદ્મસ્થ દશાએ પહોંચી ગયા, 11મે 12મે પહોંચી ગયા છો, 11મે પહોંચી ગયા, 10મે પહોંચી ગયા, વળોટી દીધું છે, તો છદ્મસ્થ બોલો છો પોતાની જાત માટે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ માટે કહે તો. એટલે ત્યાં છદ્મસ્થ શબ્દ વપરાતો નથી, વ્યવહારિક રીતે એ રીતે નથી વપરાતો. અથવા બંને પક્ષ સમજતા હોય તો અપેક્ષા સમજી શકે છે, નહીં તો વિરોધ થાય અથવા તો દલીલ થતી હોય છે. આ વ્યવહારમાં બનતું હોય છે કે બિલકુલ જ જ્ઞાન ન હોય તો આપણે કહીએ અજ્ઞાની, મિથ્યાત્વી, બિલકુલ સમ્યક દર્શન પણ નથી અને છદ્મસ્થ કહીએ તો ચાલે. પણ પછી તમે 10મા 11મા સુધી છદ્મસ્થ કહી દો તો ત્યાં સુધી પહોંચી ગયા એમ પ્રશ્ન થાય. ચાલો, હવે ગાથા નંબર 476. હવે આ 5 ચારિત્રવાળાની વાત થઈ ગઈ, તો બીજા કોણ બાકી રહ્યા? તો કે 7 સંયમના ભેદ ગણાવ્યા હતા. એટલે કે સમ્યક દૃષ્ટિ અને અવિરત સમ્યક દૃષ્ટિ, એ 2 રહ્યા. તો હવે જે છે 2 ગાથા એ દેશવીરતિ અને દેશ સંયમીની વાત આવે છે, વધારે ડિટેલ્સમાં આવે. પંચતિહિ ચહુવિહેમ્ય અણુગુણ શિખા વહેમ સંજુતા ઉચ્ચંતે દેશવીરયા સમા ઇઠ્ઠી સલીયકમાં. જે સમ્યક દૃષ્ટિ જીવ, યાદ રાખવાનું છે કે સમ્યક દૃષ્ટિ કીધો છે બધાને, 5 અણુ વ્રત, 3 ગુણ વ્રત, 4 શિક્ષા વ્રત, એટલે 12 વ્રતનું પાલન કરે છે, તેને દેશવીરતિ અથવા સંયમા સંયમી કહેવાય છે. શ્રાવકની વાત આવી. આપણને 5 અણુ વ્રત તો છે જ ને, આપણે પાડીએ છીએ ને, અહિંસા, સત્ય, બધું નિયમ હાથ જોડીને ન લીધા હોય પણ આપણે પાડીએ છીએ. તો એ 5 મહાવ્રત. સાધુ સાધ્વી બરાબર પાડે છે, મહાવ્રત કીધા છે. જવ જીવ આજીવન પાડે છે અને વધારે સૂક્ષ્મતાએ પાડે છે. આપણે સ્થૂળ દૃષ્ટિએ પાડીએ છીએ, એટલે 5 અણુવ્રત કહેવાય. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. જો જેટલી લિમિટ રાખી હોય તો કહેવાય આપણાથી. પછી 3 ગુણવ્રત કહેવાય છે, 6, 7, 8. દિશાની મર્યાદા, કે મારે ઈસ્ટમાં ન જવું, વેસ્ટમાં ન જવું, કે આજે ન જવું, કે આખું વર્ષ ન જવું, કે જિંદગીભર ન જવું, એવું બધું. પછી પ્લેનમાં બેસવું કે નહીં, સ્ટીમરમાં બેસવું કે નહીં, એવા પણ નિયમ હોય. જે વાહન વાપરતા હોય અથવા ભાગ્યે જ જવાનું હોય કે ન જ જવાના હોય તો એવા બધા નિયમ. પછી બીજા ભોગ ઉપભોગના રોજબરોજની વસ્તુ આપણે જે કંઈ વાપરીએ છીએ, વસ્ત્ર, આભૂષણ અને આહાર પાણી, તો કે એ બધાની લિમિટ હોય, તો કે એ બધા વ્રત એમાં આવી જાય છે. પછી અનર્થ દંડ, એ પણ આપણે ખોટા નથી કરતા, અમુક કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું જોઈએ, તો કે એ બધા ગુણવ્રતમાં આવ્યા. પછી શિક્ષા વ્રત આવ્યું, કે સામાયિક કરીએ છીએ, કોઈ વાર પૌષો કરીએ છીએ, અથવા તો અતિથિ એટલે કે સાધુ સાધ્વીને કોઈને વરાવીએ છીએ, એ બધા વ્રત આવ્યા. તો કે આ 12 વ્રતવાળો શ્રાવક છે તેને દેશવીરતિ કહે અથવા સંયમા સંયમી કહે. પણ એમાં શરત શું છે કે સમ્યક દૃષ્ટિ હોવું જોઈએ, તો દેશ સંયમી કહેવાય, નહીં તો સંયમી શબ્દ જ લાગુ પડતો નથી. એટલે કે અવિરત સમ્યક દૃષ્ટિ. વ્રત પણ છે થોડા ઘણા અને સમ્યક દર્શન પણ છે. અવિરત નહીં કહેવાય, વિરતિ, અવિરતિ નહીં. પછી દેશ સંયમી,
એના 11 ભેદ જે આપણે વાત થઈ તે જ. આનાથી શું થાય છે તો કે આવા જીવોને એટલે કે સમ્યક દર્શન સહિતના શ્રાવકો, મુમુક્ષુ, આત્માર્થી જે કયો તે એ બધાને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. પણ સમ્યક દર્શન હોય તો, નહીતર નિર્જરા થતી નથી એમ સ્પષ્ટ આવી ગયું. દેશ સંયમીના 11 ભેદ છે એની ગાથા આવે છે 477. દંસણ વય સામાય પોસહ સચ્ચેતરાય ભત્તેય બમ્હારંભ પરિગ્રહ અણુમણુ દેઠ દે સવીર દે દે. 11 ભેદ નામ તો સાંભળ્યા જ હશે મોટે ભાગે, એની વાત છે, આપણી જ વાત છે. આ જે હું ભેદ નામ કહું હમણાં એ 11 પડીમાં છે, શ્રાવકની 11 પડીમાં. આલોયના આલોચનામાં આવે, શ્રમણ સૂત્રમાં આવે, ચોથા પાંચમા સૂત્રમાં આવે કે એકારસહી ઉવાસક પડીમાંહી, 12 સહી ભીખુ પડીમાંહી. પછી આગળ 33 શબ્દ આવે, એમાં 13 સહી કિરિયાઠાણે, 14 સહી ભૂઈગામેહી વગેરે વગેરે આવે. 10મીએ સમણ ધમે એટલે 10 પ્રકારનો શ્રમણ ધર્મ છે, ક્ષમા, માર્દ, વાર્જવ વગેરે 10 લક્ષણ. 11 હમણાં વાત લઈએ છીએ તે શ્રાવકની 11 પડીમાં આવે, અને 12મી ભિક્ષુની એટલે મુનિની 12 પડીમાં આવે, 12 પ્રતિમા. હવે પડીમાં એટલે શું તો કે પડીમાં માટે શબ્દ વપરાય છે તે એક પ્રતિમા વપરાય છે, એક કક્ષા વપરાય છે, એક પદ વપરાય છે, એક સ્થાન વપરાય છે. ઘણો જાણીતો શબ્દ તે 11 પડીમાં. પડીમાં ધારણ કરી એટલે શું તો કે પારિભાષિક શબ્દ છે, એનો શબ્દાર્થ છે એક જાતની પ્રતિજ્ઞા. પડીમાં એટલે પ્રતિમાનો શબ્દ પડીમાનું થઈ ગયું. પછી એનો બીજો અર્થ શું તો કે પ્રતિજ્ઞા. બીજા પર્યાય શબ્દ શું તો કે કક્ષા. 11મા ધોરણમાં આવ્યા, 5મી પડીમાં લીધી છે, 5th સ્ટેન્ડર્ડમાં છે, આગળ તો ભણવાનું છે પણ અત્યારે હજી 5મામાં છે, પહેલામાં છે એમ. પછી 11મા સ્થાનમાં છે, બીજા સ્થાનમાં છે, પહેલા સ્થાનમાં છે. હજી તો પાશેરામાં પહેલી પૂણી એકડા જ માંડ્યા, પહેલી જ પ્રતિજ્ઞા લીધી છે એમ, તો પહેલું સ્થાન છે. અને પદ પણ આમાં લાગુ પડે. એટલે ફરીથી કે પડીમાં, પ્રતિમા, પ્રતિજ્ઞા અને કક્ષા, સ્થાન અને પદ બધું એક ને એક. સૌથી જાણીતો શબ્દ પડીમાં. પ્રતિમા બોલો તો પણ વિચાર આવે કે મૂર્તિ એમ થઈ જાય, કારણ કે પ્રતિમાજી એમ જ બોલતા હોઈએ છીએ. ને ઘણીવાર પ્રતિમાને છબી પણ કહેવાય, પણ ખરેખર તો અહીંયા તો આ જ અર્થ થાય છે. હવે 11 નામ છે: દાર્શનિક, વ્રતિ, સામાયિકી, ઔષધ ઉપવાસી, સચિત વિરત, રાત્રિ ભુક્તિ વિરત, બ્રહ્મચારી, આરંભ વિરત, પરિગ્રહ વિરત, અનુમતિ વિરત અને ઉદ્દિષ્ટ ત્યાગ વિરત, એટલે કે ઉદ્દિષ્ટ વિરત. આ દેશવીરતિના 5મા ગુણસ્થાનના 11 ભેદ છે. એટલે કે સમ્યક દર્શન છે અને આવી એક પડીમાં લેતો જાય છે, નાના મોટા ત્યાગ કરતો જાય છે, તેનું નામ આપ્યું. હવે એક નામ આપતા સંપૂર્ણ બોધ થઈ જાય. આપણને એક વ્યક્તિ કે એમ કહી દીધું દરિયો એટલે બધા દરિયાના ગણવાના ન હોય. દરિયાના નામ, દરિયાની સંખ્યા, દરિયાના માપ બધું ન હોય. કયો ક્યાં આવ્યો, બસ દરિયો કીધો, સમુદ્ર કીધો એટલે આપણને કોન્સેપ્ટ ક્લિયર. એવી રીતે આ 11 નામ કીધા એટલે આપણને બધા વિશે ખબર પડી જાય. પણ છતાં આપણે લઈએ છીએ, બરાબર છે. એમાં લખ્યું છે કે એક દેશ કહેવાથી બધો સંપૂર્ણ બોધ થઈ જાય છે, એટલે કે આટલું નામ દેવાથી જ એનો બોધ થઈ જાય છે. એટલે આચાર્ય ભગવંત આગળ જતા રહીએ છે, બીજી ગાથા પર જાય છે. આપણે તો લેવું છે ને, સમજવું છે ને. તો પહેલી પ્રતિમા છે દર્શન પ્રતિમા. દર્શનમાં બીજું શું હોય? ભગવાનના દર્શન કરવાનો નિયમ નહીં, સમ્યક દર્શન, દર્શન વિશુદ્ધિ, દર્શન પ્રતિમા. તો કે નિરતિચાર શુદ્ધ સમ્યક દર્શન છે જ ઓલરેડી. એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય પછી જ આ શ્રાવક કહેવાય છે, અને પછી જ એકડો માંડી દીધો, એકડો લખાય છે. એની ભક્તિની શરૂઆત, એની ધર્મની શરૂઆત થઈ ગઈ, માટે હવે લખાય છે. પ્રી કન્ડિશન જોરદાર છે. મિનિમમ મનુષ્ય તો હોવા જ જોઈએ, જન્મેલા હોવા જોઈએ, કે જીવતા જાગતા હોવા જોઈએ, તેમ સમ્યક દર્શન હોવું જોઈએ, તો આગળ વાત થાય. તો કે નિરતિચાર, અતિચાર રહિત છે, ચલ મલને અગાઢ દોષ નથી, અથવા તો એવા અતિચાર નથી, શુદ્ધ સમ્યક દર્શન છે. શુદ્ધ એટલે ક્ષાયિક નથી કેવું મારે, આમ જ છે, અતિચાર રહિત સમ્યક દર્શન છે. પછી સંસાર, શરીર, ઇન્દ્રિય ભોગોથી બિલકુલ વિરક્ત એટલે ઉદાસીન છે. સંસારથી ઉદાસીનતા છે, પછી શરીરથી પણ છે, અને ઇન્દ્રિયના ભોગોથી પણ છે. શરત બધી આકરી છે. પંચ પરમેષ્ઠીના ચરણનું જ શરણ છે, બીજો કોઈ ભગવાન એમના મનમાં નથી.
નવકાર મંત્ર એટલે અર્યંત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય મુનિ સહજાત્મ સ્વરૂપીને જ માને છે. આત્મ અનુભવી જે 5 ગુરુ પરમ ગુરુ થઈ ગયા તેને જ માને છે. તેના ચરણનું શરણ છે. સર્વજ્ઞ ભાષિત જીવાદી જે કોઈ તત્વો છે તેનું શ્રદ્ધાન છે. શ્રદ્ધા નહીં, શ્રદ્ધા ન તો જ સમ્યક દર્શન થાય ને. એટલે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જરા મોક્ષ 99 તત્વોનું બરાબર શ્રદ્ધાન છે. 8 મૂળ ગુણના ધારક છે. અહીંયા 8 મૂળ ગુણ કયા છે એટલે શાસ્ત્રોમાં જે આપણે કૃપાળુદેવથી સમજ્યા છીએ તે સપ્તવ્યસનનો ત્યાગ, અભક્ષ્યનો ત્યાગ વગેરે તે 8 મૂળ ગુણ છે. એ દિગંબરના 8 મૂળ ગુણ. એટલે એનું પાલન તો હોય જ. આ તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે, એ તો હોય જ. અને અંશતઃ આ બધા વ્રતોના પણ બીજા અભ્યાસી છે. બીજા જે કોઈ વ્રત કયા છે તેનો અંશે અભ્યાસ કરે છે, પૂર્ણ નહીં. હજી શ્રાવક જ છે, 12 વ્રતવાળો છે. સૌથી વધારે અગત્યનું આ શ્રદ્ધાન આવ્યું એટલે અને સમ્યક દર્શન આવ્યું એટલે કે એ કોને હોય તો કે જે જીવને જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી જન્મ મરણ લાભ અલાભ સુખ દુઃખ થાય છે તે બધું જીનદેવના દિવ્ય જ્ઞાનમાં આવેલું જ છે, જણાયું છે. તે પ્રમાણે જ તે જીવને તે દેશમાં તે કાળમાં તે બધું નિયમથી થાય છે. તેને દૂર કરવા ઇન્દ્ર, દેવેન્દ્ર, નરેન્દ્ર, ચમરેન્દ્ર ગમે તે ઇન્દ્ર લાવો, હેમેન્દ્ર કોઈ સમર્થ નથી. આવો જેને નિશ્ચય છે, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. એટલે એક પળ પણ એવી ન જવી જોઈએ. એવું શ્રદ્ધાન હોય, એવી શ્રદ્ધા હોય, પાક્યે પાયે દૃઢમાં દૃઢ. તેને સમ્યક દૃષ્ટિ અને આ દર્શનવાળો કીધો છે, શ્રાવક કીધો છે. અહીંયા મુમુક્ષુ શબ્દ નહીં આવે, શ્રાવક આવશે. પણ શ્રાવક એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક વિવેક ને સમ્યક ક્રિયા. શ્રાવક શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, સાચી શ્રદ્ધા, સમ્યક દર્શન. વિવેક જળ ચેતનનો વિવેક કરી શકે એના પ્રમાણે બધી જ ક્રિયા હોય, એની સત્ક્રિયા હોય તે ક્રિયા એટલે શ્રાવકમાં જ આવી ગયું કે સમ્યક દર્શન સાથેની જે શ્રદ્ધા વિવેક અને ક્રિયા છે તે જે કોઈ કરે તે શ્રાવક છે. બાકી બધા કહેવાતા જૈન, લખવા પૂરતા બોલવા પૂરતા નામ પૂરતા શ્રાવક, અથવા જ્ઞાતિમાં કયો તો વાણિયા, બાકી કહેવા પૂરતા ને નામ પૂરતા, ખરા અર્થમાં નહીં. જીનને ફોલો કરે તે જૈન અનુયાયી જે હોય તે, તો જૈન ધર્મના તત્વ કે સિદ્ધાંત કે આચરણ જે કીધું હોય તે બધો નિયમ પાલન તો કરવું જોઈએ ને. એ ન થઈ શકે તો પછી આપણે જૈન પણ કેવી રીતે લખાવાય? કાંઈ પણ ન લખાય કે બોલાય. ખરા જૈન નહીં, ખરા મુમુક્ષુ નહીં, ખરા શ્રાવક નહીં. છતાં વ્યવહારથી કંઈક બોલ્યું જાય છે. એવી રીતે આત્માર્થી પણ ન કહી દેવાય. આત્માર્થી થયા હોય તો ને, નહીંતર કેવી રીતે કહેવાય? એકબીજાને બધા આત્માર્થી કહે તે કંઈક બોલવું જોઈએ એટલે, અથવા ગણાવવું જોઈએ એટલે, બાકી શું. ચાલો બીજી પડીમાં છે. આ તો એક પહેલી જ પડીમાં થઈ, આપણે 11 લેવાની છે. બીજી વ્રત પડીમાં છે. તો બીજી વ્રત પડીમાં શું આવે તો કે મિથ્યાત્વ, નિદાન ને શલ્ય, એટલે કે 3 જે કહેવાય છે તે સમ્યક દર્શનમાં આડે આવે તે, એના વિરોધી કહીએ તે. આ 3 શલ્ય. શલ્ય એટલે શૂળના કાંટા હોય છે મોટા મોટા, છેક સુધી જતા રહીએ, મોટી ખીલી જેવડા 3-3, 4-4 ઇંચના. એમ તો કે એવડા ખીલા જ કહેવાય. આમ તો કે એ મિથ્યાત્વ, નિદ્યા ને માયા એ 3 લાગુ પડે છે. મિથ્યાત્વ હોય એટલે સમ્યક્ત્વ નથી, માયાચાર હોય, માયા કપટ હોય એટલે સમ્યક્ત્વ નથી, અસરળતા છે, નિખાલસતા નથી. તો પછી એ બધામાં ગુણમાં આવે જ નહીં. એવા ગુણો અવગુણમાં સમ્યક દર્શન હોય નહીં. તો કે આ ન હોવું જોઈએ. પછી નિદાન એટલે નિયાણું પણ એક પણ ન કરેલું હોવું જોઈએ. આ વ્રતી શ્રાવક સમજે છે કે આ 3 મેં કાઢી નાખ્યા છે, પણ કોઈક વખત પ્રગતિ કરતાં કરતાં, વિકાસ થતાં થતાં કોઈક નિયાણું કરી બેસે, ઘણા કરી નાખતા હોય છે ત્યારે જ, આગળ જતાં જતાં જ. એટલે એ ન કરે. એટલે લખ્યું છે કે આ 3 શલ્ય રહિત થઈને, જોકે ન હોય ત્યારે જ સમ્યક દર્શન થાય, પણ પછી મેન્ટેન કરવાનું છે કે હવે ન આવવું જોઈએ. મિથ્યાત્વ તો ન આવે, માનો કે પડી નથી જવાનું, માયાય ન આવે, પણ નિયાણું કોઈક વાર કોઈથી થઈ જાય તો નિદાન પણ નહીં કરવાનું. એ 3 શલ્ય રહિત થઈને અતિચાર રહિત 5 અણુવ્રત, 7 શીલવ્રત એટલે કે 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રતનો સરવાળો કર્યો. એને ધારણ કરનાર વ્રતી શ્રાવક. પહેલામાં એકલી શ્રદ્ધા ચાલે, પછી બીજામાં 12 લઈ લીધા છે વ્રત. અને એમાં આવું કંઈક શરત કે કરવાનું નહીં, માયા, નિદાન કે મિથ્યાત્વ, પડી જવાનું નથી એમ. ત્રીજું છે સામયિક પ્રતિમા.
ચારે દિશામાં 3-3 અને ચારે દિશામાં 3-3 તો આવર્તન કહેવાય. આપણે જે લેફ્ટ ટુ રાઈટ ક્લોકવાઇઝ કરીએ છીએ તે એ આવર્તન. એવા પ્રણામ કરનાર અને બીજું એક દરેક દિશામાં 4 દિશા થઈ એક વખત વંદન નમસ્કાર કરવું. 3 આવર્તન 1 નમસ્કાર ખાલી પ્રણામ. તો કે 12 વસ્તુ થઈ, 4 તરી 12, તો કે એ 12 નમસ્કાર કરનારા. એટલે દર્શન કેમ કરવા એ પણ, એટલે ખાલી આપણે આમ કરી દઈએ તો નથી ચાલતું એમ થયો અર્થ. મોટે ભાગે બધાને એવી જ ટેવ હોય છે. એટલે તો કે એ પણ કરવાનું. અને પછી બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત જે કાંઈ સાથે બધી વસ્તુ ન હોય, શોપિંગ કરવા ગયા ને પડીકા ને બેગ ને બધું હોય અને આપણે કંઈ ચાલો મૂકી દીધું ને હવે દર્શન કર્યા, પર્સ ને બટવા ને બધું તો હોય જ. પણ આ તો એક વાત છે કે એવા પરિગ્રહ રહિત થઈને મુનિની જેમ ખડગાસન કે પદ્માસન, કાં તો બેસીને કાં તો ઊભા રહીને, કાં તો જીન મુદ્રા કાં તો પદ્માસન મુદ્રા. એટલે ખડગાસન મુદ્રા એ જ જીન મુદ્રા કહેવાય છે, ઊભી મુદ્રા. તો કે એવી રીતે કાયોત્સર કરે, મન વચન કાયાના યોગ શુદ્ધ રાખે, મનમાં કોઈ વિકલ્પ ન કરે તે શુદ્ધ. અને સવાર બપોર સાંજ આ રીતે સંધ્યા સમયે સામાયિક પણ કરે તે શ્રાવક. એટલે વ્રતી શ્રાવક. અને પછી આ ત્રીજું સામાયિક પડીમાં કે એને નિયમ જ છે કે સવાર સાંજ આ કરવું. જે ઘણા સામાયિક બાંધીને પ્રતિક્રમણ કરતા હોય છે એ શ્રાવક નિયમ જ હોય છે. યુએસએમાં ઘણી વાર રિટાયર થઈને શું કરશો ત્યારે જૈન હોય, આ બધું કરવાની ભાવના હોય, શ્રદ્ધા હોય, તો ધાર્મિક થવું હોય તો કે બસ પછી આ સામાયિક પ્રતિક્રમણ કરશું. સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણ, બધા નીતિ નિયમ અને અભ્યાસ, જેમ આપણે કંઈ વાંચીશું, સ્વાધ્યાય કરશું, કોઈ કે ભક્તિ કરશું આટલી કલાક, એવી રીતે આવું પણ બોલનારા હોય કે હવે પછી એ કરીશું. 65થી રિટાયર થઈ જાય તો 75, 85, 95 જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી નિયમિત રીતે કરે તો પણ બેડો પાર ને, કે છેલ્લે સંન્યસ્તાશ્રમ સ્વીકાર્યો કહેવાય ને, ઘરમાં રહીને. વનમાં ન ગયા, સીધું પછી ઘરમાં જ રહેવાનું આવ્યું, સંન્યાસી થઈ ગયા ઘરમાં. ઘરની બહાર જવું નહીં એમ કરીને એટલું કરી નાખે તો કહેવાય. ચાલો ચોથું પૌષધ પડીમાં. એટલે દર મહિને 2 અષ્ટમી અને 2 ચતુર્દશી, આઠમ ચૌદસ, એટલે વનસેવિક થઈ ગયું કે આખા મહિનામાં 4 વખત પોતાની શક્તિ છુપાવ્યા વિના, આમ લખ્યું છે આમાં, એટલે કે ગોપવ્યા વિના, એટલે કે મારાથી ન થાય એમ કરીને બેસી જાય તો એમ નહીં, પ્રયત્ન કરી જોવો જોઈએ. પછી કહેવાય કે વોમિટ થઈ જાય છે, પિત્ત ચડે છે, વાયુ થાય છે, આમ છે તેમ છે, કે ઊંઘ આવે છે. પણ શક્તિ છુપાવ્યા સિવાય પહેલાં પ્રયાસ કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. અને તો પછી થઈ શકે તો ધર્મ ધ્યાનમાં લીન થવું જોઈએ. આજીવનની વાત છે, એકાદ વર્ષની વાત નથી. અને પછી વિધિપૂર્વક નિરતિચાર પ્રકારે પૌષધ અને ઉપવાસ કરે. એટલે ભૂખ્યા રહેવાનું, 24 કલાક ઉપાશ્રયમાં રહેવાનું, અને ત્યાગી હોય સાધુ સાધ્વી જેવું એવી ચર્યા રાખવાની. જમવાનું નહીં, ઉપવાસ. અન્ન જળ બંનેનો ત્યાગ હોય છે. એટલે ધીમે ધીમે વધતું જાય. વનસેવિક એટલે ઘરથી થોડીક માયા છૂટતી જાય ને, સુવાનું ગમે તેમ ચાલે, વાપરવાનું તો હોય જ નહીં, પાણી વિનાય ચાલે, અન્ન વિનાય ન ચાલે બધું. એટલે એમ ધીમે ધીમે બધો ત્યાગ થતો જાય, વધતો જાય. 5મું સચિત ત્યાગ પ્રતિમા. આપણે પડીમાની વાત કરીએ છીએ, પછી છેલ્લે કહેજો કે આપણે કેટલી પડીમાં લીધી છે કે લેવાના છીએ. સચિત ત્યાગ પડીમાં એટલે સચેત વસ્તુનો ત્યાગ. કાચા, નહીં પાકેલા, અપક્વ, અશુષ્ક, એટલે કે ભીના, પછી સચિત, પછી અંકુર ઉત્પત્તિ થઈ રહી હોય, જેમ કે ફણગાવેલા કે ફણગી જાય, મગ મઠ વગેરે ઉગી જાય તો કે અંકુર ઉત્પત્તિકારક. એવા પછી મૂળ, જળ, શાક, ડાળી, કૂંપળ, કંદ, ફૂલ, બીજ વગેરે વનસ્પતિના મુખ્ય 5 અંગ, અને આમ 8 અંગ કહેવાય, તે બધા એ ખાતો નથી. કાચું ને અપક્વ ને એવું ખાતો નથી. એમ ઉકાળેલું પાણી જ વાપરે છે. અને કૂટી પીસીને વાપરનાર, એટલે કે મીઠું પણ કૂટી પીસીને, એટલે અગ્નિમાં શેકીને કેવી રીતે કંઈક વાપરનાર. આપણે કહે ને કે સિંધાલુણ જ જોઈએ, બીજું નહીં જોઈએ. એટલે એ અગ્નિ પર ગયેલું હોય, સેજ શેકેલું હોય તો જ ખપે, બાકી ન ખપે. એટલે આ પ્રમાણે બધું કરવાનું છે. એમાં એક શબ્દ કરીરનો ત્યાગ આવે છે, આમાં નથી, પણ કરીર એટલે શું? તો કે અંકુર અથવા તો વાંસના અંકુર, અને આપણી ભાષામાં ગાંઠ. કરીર શબ્દ વાંચીને એમ થાય કે આ શું, પણ એટલે કહ્યું કે કરીર એટલે ગાંઠ. 6થું છે રાત્રિ ભોજન ત્યાગ. સૂર્યાસ્ત પછી બીજા દિવસના સૂર્યોદય સુધી અન્ન આદિ ખાદ્ય, પેય, સ્વાદ્ય, લેય
એટલે ખાવા જેવું, પીવા જેવું, ચાટવા જેવું, અને મુખવાસ, મેવા મુખવાસ, તો સ્વાદવા જેવું. તો કે એક પણ વસ્તુ વાપરવાનો ત્યાગ, એટલે કંઈ વાપરાય નહીં તે, એટલે એ રાત્રિ ભોજન ત્યાગ બધાને ખબર છે. એટલે છઠ્ઠી પડીમાં તો બધા લઈને બેઠેલા જ છો. પછી ડિટેલ્સમાં જઈએ કે આગલા દિવસનું બનાવેલું, એટલે કે જે બનાવ્યું છે તે બીજે દિવસે ન વપરાય. ગમે તેટલું સારું હોય પણ ન વપરાય. ઘણા તો તળેલું ન વાપરે, બીજું તો ઠીક પણ કાંઈ જ ન વપરાય એમ. એટલું બધું વાસીનો ત્યાગ. પછી રાત્રે બનાવેલું હોય તો બીજે દિવસે ન વાપરે, એવું બધું. એટલે જે હોય તે મોટા દિવસોમાં, મોટા પ્રસંગમાં ઘણીવાર આવું બનતું હોય કે અડધી રાત્રે અથવા સમી સાંજ પછી થોડુંક કંઈક શરૂઆત થઈ ગઈ હોય તો એ ખપે નહીં. 7મો બ્રહ્મચર્ય પડીમાં કે શરીર જેની પાસેથી કામ લેવાનું છે પણ અપવિત્ર જ છે, તો રજોવીર્યથી ઉત્પન્ન થતું શરીર અપવિત્રતાનું કારણ અને 9 દ્વારથી હર હંમેશ મળ ઝરતું, એટલે કે કાંઈ ને કાંઈ એની અશુચિ ઝર્યા જ કરે છે. અને દુર્ગંધ અને ગ્લાનિયુક્ત જે છે તે, અને કામ સેવન, તો કે એનો સર્વથા સંપૂર્ણપણે ત્યાગ કરનાર, કે એ નહીં જોઈએ, એટલે કે સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાલન કરનાર. એ 7મી પ્રતિમા. 8મી પ્રતિમા આરંભ ત્યાગ. જીવ હિંસાના કારણભૂત નોકરીમાં, ધંધામાં, ખેતીમાં, વ્યાપારમાં એ વગેરે આરંભ અને હિંસાના કાર્યનો ત્યાગ કરનાર, કે હવે બિઝનેસમાં મારું નામ નહીં, હું કરું નહીં, કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં, કાંઈ સલાહ સૂચન આપવા નહીં, કાંઈ પણ આપણે કરવું નહીં, જાતે કરવું નહીં, સ્લીપિંગ પાર્ટ ન ચાલે, બધું આરંભ એટલે અહીંયા હિંસા, એનો અર્થ હિંસા થાય. આરંભ સમારંભ કહીએ તો હિંસા, તો કે એનો ત્યાગ. કે એવી નોકરી ધંધા હોય કે એવું હોય, અથવા પડ્યા પછી ખબર પડે કે આમાં ઘણો દોષ, એ બધું છોડી દેવું જોઈએ. સંપૂર્ણપણે કોઈ પણમાં છોડી દેવાની વાત છે, પણ કોઈકથી ન છૂટે તો વધારે પાપવાળું હોય તો એ છોડી દેવું જોઈએ, પણ કંઈક કરી દેવું જોઈએ. અને જો સૌથી સારું, આમાં તો નિયમમાં, બાધામાં છૂટ નથી, અપવાદ નથી. 8મી પ્રતિમામાં તો પછી પડીમામાં કાંઈ બાકાત નથી, બધું છોડી જ દેવું જોઈએ એમ. એકેય રીતે ચાલે નહીં. ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ એટલે હિંસાની એક્ટિવિટીઝ કોઈ પણ ન ચાલે, તો હિંસા તો થાય જ, બધામાં થાય. 9મો પરિગ્રહ ત્યાગ. બાહ્ય 10 પ્રકારના પરિગ્રહમાં મમતા ભાવનો ત્યાગ, નિર્મમતામાં લીન, આત્મામાં સ્થિત અને પરિગ્રહની ઈચ્છાથી રહિત છે. મોટી વાત કહી દીધી, ઈચ્છાનો જ ત્યાગ. હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. કૃપાળદેવે તો કહી જ દીધું આપણને. ઈચ્છા લોભનો પર્યાય છે. લોભમાં આવે, રાગમાં આવે, લોભમાં આવે. કશાયમાં લોભમાં આવે, અને રાગ દ્વેષમાં કેવું હોય તો રાગમાં આવે. તો કે એ માગી લીધું આપણી પાસેથી કે નહીં હોવું જોઈએ. જે હોય તે સંતોષ હોવો જોઈએ, અને પછી મમતા ભાવ તો ન જ હોવી જોઈએ, અને વધારેની ઈચ્છા પણ ન હોવી જોઈએ. તે પરિગ્રહનો ત્યાગ, ઈચ્છા માત્રનો ત્યાગ, અને એને પરિચિત પરિગ્રહનો ત્યાગ એમ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં. જેનાથી અનાદિકાળથી અને આ ભવમાં આપણને બધાનો બહુ જ પરિચય છે, એટલે દેહ તો પહેલો જ, તો કે એવા પરિચિત પરિગ્રહનો દેહાદિક સંબંધી જે કંઈ હોય તે, હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કંઈ પણ મારા નથી, એમ જે કેવડ્યું છે, કૃપાળદેવે કહ્યું છે, એમાં આવી ગયું આ બધું. આ પરિગ્રહ ત્યાગની વાત આવી, 9મી પડીમાં આવી ગઈ, તો એને 9 પડીમાં ધારી કહેવાય છે. પછી 10મું અનુમતિ ત્યાગ. ખેતી કામમાં વધારે પાપ લાગતું હોય એટલે કૃષિ કામમાં. પછી ધનાદિ પરિગ્રહ જ્યાં જ્યાં થતો હોય વધારે તે. મોટાભાગે વાત શું કરે કે શેમાં વધારે પૈસા મળે, અથવા તો શેમાં બિઝનેસ સારો છે, અથવા હમણાં શું ટ્રેન્ડ છે, અથવા માર્કેટ શું છે, માર્કેટ પ્રાઇસ શું છે, એમ આખું જે બધા કહેતા હોય ઇકોનોમીમાં કેમ છે, એવી રીતે માર્કેટની વાત ચાલતી હોય. તો કે એવી રીતે કૃષિ કામ, એવી રીતે ધનાદિનો જે રીત પરિગ્રહ હોય તે. અને લગ્ન વગેરેમાં, મોટા પ્રસંગમાં લગ્ન આવે એટલે બધા ઘણા આવતા હશે, પણ મોટા જન્મદિવસે ઉજવે, પણ આ લખાયું હશે ત્યારે વળી લગ્નનું જ મહાત્મ્ય રાખ્યું છે કે જેનાથી સંસાર વધે. તો કે એવા બધા મોટા પ્રસંગમાં, આ લોક સંબંધી પ્રસંગમાં, કાર્યમાં અનુમતિ આપતો નથી. 10મો છે એ અનુમતિ ત્યાગ છે. એ વ્રતિ શ્રાવક હોય એટલે એમ નક્કી કે હા વાપરો ને, ખૂબ વાપરો, વાંધો નથી, અથવા જરાય વાપરવું નથી, નહીં, અનુમતિ, હા ના કાંઈ કરતા નથી. અનુમતિ એટલે તો સંમતિ જ થઈ, જે કયો તેમાં સંમતિ. ના, મમત્વ રાગ દ્વેષ રહિત વર્તનાર છે, કે રાગ દ્વેષ મારે નથી કરવા. ઓછું વધતું થાય, સારું ખરાબ લાગે તો કરવું જ નથી. હવે ન બોલે, ન કહે તોય આપણને તો ખોટું લાગવાનું તો લાગે જ ને. સારું કહે તોય ખોટું લાગે, ખોટું કહે તોય ખોટું લાગે, ને ખરાબ ઓછું વધતું થાય, ન બોલે
તો પણ ખોટું લાગે. હવે એનું શું કરવું? તો કે ખોટું લાગે જ નહીં. આ બધા જીવો કોની વાત છે? જેવા તેવાની વાત છે. આ બધા સમ્યક દૃષ્ટિ શ્રાવકોની વાત છે. એને ખોટું લાગે અથવા એ કોઈને ખોટું લાગે એવું કરે જ નહીં, એટલે એમાં પડે નહીં. એ અનુમતિ ત્યાગ. એવો વ્રત નિયમ પડીમાં ધારણ કરી હોય તો આપણે ક્યાં કરીએ છીએ? આપણે ક્યાં હાથ જોડ્યા હોય છે? મોટે ભાગે આપણે લીધું જ નથી હોતું, એટલે વાંધો નહીં, દોષ નથી થતો. 11મો ઉદ્દેશ્ય ત્યાગ. ઉદ્દેશપૂર્વક, ડેલિબરેટલી, ઈચ્છાપૂર્વક, ભાવપૂર્વક જે કયો તે ઉદ્દેશ. આપણો ઉદ્દેશ શું છે? મોક્ષે જવાનો. મોક્ષે જવા માટે શું જોઈએ? સમ્યક દર્શન. એના માટે ત્યાગ કર્યો છે, સમજી વિચારીને કર્યો છે. તો સમજી વિચારીને ઈચ્છા ઈરાદાપૂર્વક ઘર છોડીને કોઈ મુનિની પાસે, એટલે કે ઉપાશ્રયમાં, અથવા તો કોઈ મુનિ એમ જ વિચારતા હોય તો એ જ્યાં હોય ત્યાં, દિગંબર મુનિ હોય, ગમે ત્યાં વિચારતા હોય, જંગલમાં, રસ્તામાં, તો કે ઘર વિનાને અણગાર કહેવાય બધા. તો કે એમના સ્થળમાં, નહીં તો હજુ દીક્ષા ન લીધી હોય તો કોઈ આશ્રમમાં, તો કે જ્યાં પણ હોય ત્યાં, તો કે ગુરુ સમીપે વ્રત ધારણ કરનાર, તપ કરનાર અને શ્રાવકના ભોજનમાંથી જ ભક્તિપૂર્વક પોતે પણ વાપરનાર. આપણે આપણા માટે ક્યાં રસોડું કર્યું કે બનાવ્યું છે? એટલે આપણે તો એમાં આવીએ ને કે જે બધું રસોડું છે એમાંથી જમીએ છીએ શ્રાવકનું. પછી કૌપિન અને ખંડ વસ્ત્ર ધારણ કરનાર, એમાં વાંધો પડે. એકમાત્ર લંગોટ જેટલું જ વાપરવાવાળું, અને ખંડ વસ્ત્ર એટલે કે ટુકડાવાળું, એટલે માથું ઢંકાય તો પગ ન ઢંકાય અને પગ ઢંકાય તો માથું ન ઢંકાય એટલું જ વસ્ત્ર. લાંબુ લાંબુ નહીં, પગમાં આવે એવું નહીં, પણ બેમાંથી એક ઢંકાય એટલું, એટલે ટૂંકમાં એટલું જ વસ્ત્ર ધારણ કરનાર, કે જેને ક્ષુલ્લક કહેવાય છે અથવા એલક કહેવાય છે. એટલે કે દિગંબર મુનિ સાધુ નથી થયા એટલું જ, મુનિ ન કહીએ એટલું જ, એની પહેલાંનું સ્ટેજ હોય તેને લાગવું પડે. બ્રહ્મચારી તો હોય જ, અને ક્ષુલ્લક એલકને લાગવું પડે. હવે આપણને જેટલું લાગુ પડતું હોય એટલું આપણે લઈ લીધું, બીજું શું? એટલે ઉદ્દિષ્ટ ત્યાગ, સમજી વિચારીને જ નિવૃત્તિ લીધી છે ને, ને સમજી વિચારીને જ આપણે આશ્રમમાં આવીએ છીએ કે રહીએ છીએ ને, તો એ આપણને લાગુ તો પડે જ ને. હાથ નથી જોડ્યા, બીજું કેટલું નહીં હોય આપણી પાસે, પણ 11મી પડીમાં વાત તો આ જ આવે છે ને. અને બધા ઘણું બધું એડજસ્ટ કરીને ભાવતું ન ભાવતું બધું ચલાવી જ લ્યો ને, જે બધા રહેતા હોય તે, તો પછી આપણને લાગવું પડે ને થોડુંક, તો ન પડે? એમાં પરિગ્રહની વાતને કેટલીક નકામી છે, ન લાગવું પડે. બે જોડી કપડામાં ન રહેતા હોય તો આપણને ન લાગવું પડે. આ તો ખાલી હસવાની વાત છે, કાંઈ લાગવું ન પડે. ચાલો, કમ્પેર કરવું હોય તો બધા ઉપલબ્ધ કરે એમાં ચાલે. ગાથા નંબર 477ની આ વાત હતી કે આ 11 વાત કોની કરી? તો કે 11 પડીમાં હતી. કોની? શ્રાવકની. એટલે કે સમ્યક દૃષ્ટિ હોય એની 5મા ગુણસ્થાનકવાળા, એ પૂરી થઈ ગઈ. હવે પછી ગાથા નંબર 478. જીવાચો 10 બેયા ઇન્દ્રિય વિષયા તહઠવી સમતુ જે તે સુણે વવિરયા અસંજદા તે મુણે દવ્વા. 14 પ્રકારના જીવ સમાસ જે આગળ આપણે આવી ગયા છે, અને 28 પ્રકારના ઇન્દ્રિયના વિષયો, એનાથી જે વિરક્ત નથી તેને અસંયમી કહેવામાં આવે છે. આ સંયમીની વાત પૂરી થઈ ગઈ. હવે અસંયમી ક્યાં જાય? ભગવાને તો બધાની વાત લખવી પડે, નહીંતર ખોટું લાગે. એક તો આપણે અસંયમી હોઈએ અને આપણને ખોટું લાગે. જો તો ખરા, અસંયમમાં વધારો થાય. તો કે 14 પ્રકારના જીવ સમાસ કયા? તો કે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, 5 ઇન્દ્રિય. હવે 5 ઇન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત કહો એટલે 10 જ થાય. 5 દુ 10, ઇઝી ટુ રિમેમ્બર એટલે બોલું છું. પછી એકેન્દ્રિયમાં 2 ભેદ લીધા છે, સૂક્ષ્મ અને બાદર આવે એમ. એટલે પંચેન્દ્રિયમાં 2 ભેદ લે, સંજ્ઞી અને અસંજ્ઞી. એટલા માટે 7 થઈ ગયા. એટલે 7ના પર્યાપ્ત અને અપર્યાપ્ત એટલે 14 ભેદ થઈ ગયા. જીવ સમાસ આપણે આવી જ ગયા છે અગાઉની ગાથામાં, ઘણું કરીને 72મી ગાથા નીચે લખ્યું છે. પછી 28 પ્રકારના વિષય, એ વિષય પરની ગાથા પર જઈએ તે પહેલાં સંયમ 2 પ્રકારના, પ્રાણી સંયમ, ઇન્દ્રિય સંયમ. તો કે જીવની રક્ષા, જીવ રક્ષા, જીવ દયા પાડવી તે પ્રાણી સંયમ, અને ઇન્દ્રિય, પોતાને ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરવો તે ઇન્દ્રિય સંયમ. એટલે હવે ઇન્દ્રિય સંયમ માટે 28 વિષયની ગાથા આવે છે. ગાથા નંબર 479. પંચરસ પંચ વર્ણાદો ગંધા 8 ફાસ 7 સરા મણસ હિ 28 ઇન્દ્રિય વિષયા મુણે દવ્વા. આપને તો ખબર છે 5 ઇન્દ્રિયના કેટલા વિષય?
23 સંભળાણું 23 આપણે આજ સુધી માનતા આવ્યા આમનાય ભેદ છે, એટલે એમાં 23 વિષય કહેવામાં આવે છે. આલોચનામાં પણ આવે, બીજે બધે પણ આવે. હકીકતમાં પ્રસ્તુત આમનાયમાં 28 વિષય ગણાવ્યા છે, તે પણ આપણે જાણીએ છીએ. તો કે રસ, 5 રસ એ બધી ખબર છે, એ કડવો તીખો બધું કહીએ તે. પછી 5 વર્ણ, બ્લેક એન્ડ વ્હાઇટ ને લાલ લીલો પીળો, એટલે યાદ રહી જાય. 2 ગંધ, સુગંધ અને દુર્ગંધ. 8 સ્પર્શ, કોમળ, કઠોર, હલકો, ભારે, ઠંડો, ગરમ, વૃક્ષ અને ચીકણો, એટલે 8 સ્પર્શ. પછી 7 સ્વર, ત્યાં ફરક આવે છે. આ બધા વિષય કોમન છે. જે કર્ણેન્દ્રિયના, શ્રોત્રેન્દ્રિયના વિષયમાં શ્વેતાંબર દિગંબર આમનાયનો ભેદ આવે, એટલે 23ની બદલે ત્યાં 4 કે 5 વધી જાય છે. 5 વધી જાય છે. તો કઈ રીતે વધી જાય છે? તો કે શ્વેતાંબર આમનાયમાં હંમેશા સચિત અવાજ, અચિત અવાજ અને મિશ્ર અવાજ એમ આવે. અને અહીંયા એટલે 3 શબ્દ આવે, 3 જ અક્ષર, 3 જ રીતે વિષય લીધા. દિગંબર આમનાયમાં 7 રીતે આવે. સારે ગમ પધ ની સા, એમાં સા કોમન છે પહેલો છેલ્લો, એટલે 8 થાય, પણ 7 થઈ ગયા. સારે ગમ પધની. હવે સારે ગમ પધનીનું અહીંયા નામ આપ્યા છે. પહેલો સ્વર સા માટે ષડજ, રનો ઋષભ, ગનો ગાંધાર, મનો મધ્યમ, પછી કયું આવે? પ પંચમ, પછી દ ધૈવત અને ની નિષાદ, એટલે સારે ગમ પધની, એટલે એ 7 મૂક્યા છે. એટલે તે એક વધી ગયું. 23 ને 4 27, અને 28મું મન છે એ કહે છે કે એને પણ લેવું પડે. એને અનિન્દ્રિય નો ઇન્દ્રિય કયો છો, તો એમાં ઇન્દ્રિય શબ્દ તો આવે છે, અને 5 ઇન્દ્રિયનો અધિષ્ઠાતા મન છે, એટલે એ પણ લેવાનો, એટલે 28મો વિષય છે. ગાથા નંબર 480 કે સંયમ માર્ગણામાં જીવોની સંખ્યા કેટલી છે, કે કયા જીવ કેટલા હોય. પમદાદે ચૌણજોદ્દે સામાય્ય દુગમ કમેણ સે સત્યમ સત્તસહસ્રાણવસય નવણલક્ષા તિહિમ પરિહીણા. આપણને સંખ્યામાં તો ઇન્ટરેસ્ટ હોય કે કયા વધારે છે, કોમ્પિટિશનમાં એવું લાગે. 4 ગુણસ્થાન વગેરે છે, એટલે કે પ્રમદતા આગળથી, એટલે 6, 7, 8, 9 એ જેટલું પ્રમાણ છે તે સામાયિક સંયમી કહેવાય છે, અને એટલા જ છેદોપસ્થાપનીય સંયમી કહેવાય છે. ફરીથી 6 થી 9 સુધી, એટલે 4, 6, 7, 8, 9 4 ગુણસ્થાનવાળા સામાયિક સંયમી અને છેદોપસ્થાપનીય સંયમી, પહેલું અને બીજું. એની સંખ્યા કેટલી છે તો આપે છે નીચે આપે છે. 8,90,99,103. સારું ને, અસંખ્યાતને અનંતામાં તો નથી ને, 8 કરોડમાં. ચાલો, પછી બીજું પરિહાર વિશુદ્ધ સંયમવાળા છે એ 6,997 છે. પછી સૂક્ષ્મ સંપ્રાયવાળા છે તે 897 છે. યથાખ્યાત સંયમવાળા છે તે 8,99,997. તો 9 લાખમાં 3 ઓછા, પણ સંખ્યામાં તો બોલવું જ પડે. 8,99,997. અને છેલ્લી ગાથા 481 પલ્લા સંખ્ય જદીમમ વિરદાણ દૌ પરિમાણમ પોતરાસિહીણા સંસારી અવીર દાણપમા. પલ્યના અસંખ્યાતમાં ભાગ જેટલા દેશ સંયમી જીવો છે, એટલે કે સમ્યક દૃષ્ટિ અને વૃત્તિ, જે 11 પડીમાં આપણે વિગતવાર લીધી, તે એ પલ્યના અસંખ્યાતમાં ભાગ. પલ્ય એટલે પલ્યોપમ જ ગણવાનું છે, કે 1,00,000 જોજનનો લાંબો પોળો કૂવો ને એમાં વાળ નાખવો ને ચક્રવર્તીની સેના ફરી જાય ને છતાં દબાઈ નહીં ને, ટૂંકમાં એક વાળ કાઢવો એટલા વર્ષ. એટલે સમજી જવાનું કે આપણા માટે અસંખ્યાત વર્ષ, અસંખ્યાત ભાગ અને અસંખ્યાત વર્ષ કહીએ તો ચાલે. 29 આંકડા ઉપર થાય. એટલા સંયમી, અને પછી એટલા ગણવાના, પછી બીજા સંયમી અને દેશ સંયમી, એ બધું મેળવીને ભેગું કરીને, એટલે કે 5 ચારિત્રવાળા, પછી દેશ સંયમી, અને જે કોઈ સંયમ વિનાના છે પણ સમ્યક દૃષ્ટિ છે તે, તો કે બધા 6, જો તો 7 થઈ જાય, પણ એકલા દેશ સંયમી ગણીએ તો ચાલે. તો કે એ 6, એટલે 6 રાશિ, એટલે 6 ગ્રુપ થયા. એ 6ને સંસારી જીવની રાશિમાંથી બાદ કરવામાં આવે એટલા જીવોનું પ્રમાણ છે. એટલે એનું પ્રમાણ આપવામાં આવ્યું નથી. જેટલા સંસારી જીવો હોય, હવે તો સમજી ગયા આપણે કે અનંત જ છે, તિર્યંશને બધા ગણો એટલે, તો કે એ જીવો જેટલી સંખ્યા ગણો એટલી, પણ એમાંથી આટલા બાદ કરો એટલે જે વધે તે આ 6 પ્રમાણે આવી ગયા એમ.
એટલે કે આ જેટલા 6 ને બાદ કરો એ તો સંખ્યા આવી શકે ને, એટલે પહેલાંમાંથી બાદ કરી નાખવાની છે. અહીંયા સંયમ માર્ગણા પૂરું થાય છે. અંતમાં આપણે તો એટલી જ ભાવના ભાવીએ કે આપણે આવા વ્રતી શ્રાવક જેવા સમ્યક દર્શન સહિત સંયમની આરાધના કરીએ અને પછી ઉત્તરોત્તર પૂરેપૂરો આ જે કહેવાય તે સંયમ આરાધ્ય. તો મુનિ ધર્મ યોગ્યતા પુષ્પ તો આપ્યું જ છે, એવું નહીં તો પરમ કૃપાળુ દેવે કહ્યું એવું કે સર્વ ભાવથી વિરામ પામવારો પરમાર્થ સંયમ તે જ મુખ્ય છે. અંતે તો એ જ કરવાનું છે, સર્વ ભાવથી વિરામ પામવારો પરમાર્થ સંયમ. એમાં કોઈ જ વધારે વિગત પૃથ્થકરણ નથી, પણ તે પરમાર્થ સંયમની આરાધના કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.